હેલો સર, બોલો બોલો. બોલો. મારે ક્યાં બોલવાનું છે સરપંચ અરે સાહેબ? હા, તમને હું તકલીફ છે એ તમારે કહેવાનું છે. હા હા પણ તમે તો બોલી મને કહો છો બોલો બોલો. ગયો. અરે એમ નહીં, ફોન ઉપાડ્યો એટલે બોલો એમ. તો હું તો હા, બોલું હું જ શું કહું? છું. શું તકલીફ છે સર, તમને? સરપંચ હું છો શું તો કહું? તમારો પર્સનલ મેટર છે કે ગામ પબ્લિક ઇન્ટરેસ્ટ થી તમે આ ફરિયાદ દાખલ કરી છે? પેલા ઈ કયો. પબ્લિક ઇન્ટરેસ્ટથી. પબ્લિક ઇન્ટરેસ્ટ થી દાખલ કરી છે હા હા એટલે હોદ્દાની રૂએ કરી છે ને સરપંચના? હા હા, હોદ્દાને હા, રૂ. હવે શું મેટર થઈ તો લેન્ડ ગ્રેબિંગ ક્યાં સુધી હાલી આગળ? લેન્ડ ગ્રેબિંગ ત્યાં સુધી હાલી કે કલેક્ટરે ઓર્ડર આપી દીધો હતો એફઆઈઆર માં એફઆઈઆર 4 કરવાનો. વ્યક્તિની. હા હવે હા તમે મને અધૂરી તો માહિતી મોકલી છે. સરપંચ છો તો તમને એટલી ખબર ન પડે કે આખા કેસની પીડીએફ મુકાય? હે? હા હા આમાં તમે હું ટીડીઓ પાસેથી કામ ઘટાવી લ્યો ને ગામને હું નિયાલ કરી દો. તમને હા ધક્કું છું સર. એટલા માટે ભઈલા કે સરપંચ છો એક જવાબદાર હોદ્દો છે. હા હવે સર. હવે ટીડીઓ પાસેથી ડીડીઓ પાસેથી તમારે કામ ઘટાડવાના હોય તો ગામનું કલ્યાણ થાય. તમે હા મને સર. માહિતી મોકલો છો એ અધૂરી મોકલો છો. આ તો મને એવું હા લાગ્યું કે પબ્લિક ઇન્ટરેસ્ટ છે એટલે મેં ફોન કર્યો, નકર અધૂરી માહિતી વાળાનું ફોન કરીને સમય ન બગાડું. હા હા સર. બોલો આગળ શું થયું હાલો. પછી એમાં એ લોકો હે ને એમાં 3 લોકોની ધરપકડ થઈ ગઈ. હા, ચોથો? ચોથો એ એક લેડીઝ હતી, હા, એની હજુ ધરપકડ નથી કરી. સુના હારું અને નથી કરી? હાજર નથી કે ફરાર છે? હાજર છે પણ પાછું વાડીએ વહી જાય ને ફરાર એ રીતનું હોય તો બધું. ફરાર આમ, છે એ જ કહું છું, તમે સમજી નથી શકતા. ફરાર શબ્દ મેં તમને સામેથી દીધો કે ફરાર હા હોય તો ટીડીઓ સાહેબ ને પાસે જઈને ડીડીઓ પાસે ભલામણ કરાવો અને એ માણસની પ્રોપર્ટી જે છે ઉપર ટાંચ મરાવડાવો ફરાર હોય તો. હા હા. અને જે ઓલા 3 વ્યક્તિ હતા ને હા, એને તો એમાં પકડી પૂરી દીધા ને. હા પણ એમને જામીન મળી ગયા એ તો 10,000 ના અત્યારે. જામીન મળે ને, 10,000 ના જ મળ્યા હોય. હા કેસમાં હા દમ ન હોય એટલે તમે હા વાતે હરખી નથી કરી શકતા તો પછી તમે કેસ ક્યાંથી હરખો રજૂ કર્યો હોય? જો આ વસ્તુ બધી કેવી છે ભઈલા ખબર છે? કેસ તમે હા કેટલો મજબૂત કરો છો ને એના ઉપર આધાર હોય છે. ગાડીઓ હા મજબૂત હોવો જોઈએ. ગાડીઓ એક વાર ગળામાં આવે પછી છટકવો ન જોઈએ. સમજાય હા છે? તમે ગાડીઓ પણ સુધી પહોંચાડી દીધા પણ ગાડીઓ ટાઈટ ન કરી ગયા. એમ તો મેં વકીલ પાસે જ કરાયેલું હતું બધું. વકીલે તમે વાત કરો છો એવો હશે, હું નિયાલ થઈ જાય એવો હોય? નકર શેનો છટકે? પબ્લિક ઇન્ટરેસ્ટમાં તો ખાસ નો છટકે ભઈલા. સમજાય છે? એમ તો એને 4 મહિના રાખ્યો અંદર. હાઈકોર્ટમાં જામીન મળ્યા એમ કે છે. હાઈકોર્ટ થી જામીન મળ્યા. સારું હાલો તો હવે તો દર મહિને પરેડ ભરશે, એને ત્યાં હા વિડીયો શૂટિંગ થાય, દર હા તારીખે એને હાજરી આપવા જવી જોઈએ, સ્પેશિયલ રજીસ્ટરમાં સહી કરવા જવી જોશે. હા. અને એમને જે ઓલું પોઝેશન હજુ નથી લીધું, કબજો હજુ નથી લીધો. કબજો કોની પાસે છે? એમની પાસે જ છે હજુ. તો છોડાવરાવો ને. કલેક્ટર તો તમને કહું છું ટીડીઓ દ્વારા ડીડીઓ પાસે રજૂઆત કરાવો. આ ઇન્ટરેસ્ટ ઠીક. જેની જો આ જવાબદારી મામલતદારમાં નથી આવતી, ટીડીઓ માં આવે. ટીડીઓ તો ડીડીઓ પાસે જાઓ. હા હા. તમારો કલેક્ટર વહીવટી સત્તાધી અધિકારી કોણ કહેવાય? મામલતદાર ટીડીઓ કહેવાય, ટીડીઓ કહેવાય? તમારે ટીડીઓ રેગ્યુલર કહેવાય. કોની પાસે જવું પડે સરપંચ ને? ટીડીઓ પાસે. ડીડીઓ પાસે. તો ડીડીઓ પાસે જઈને હલાવો ને આગળ. એ આઈએસ ઓફિસર છે, ડીડીઓ છે એ. હા હા ટીડીઓ નું માનશે એને ભેગા લઈને જાશો એટલે ટીડીઓ આવશે હોતા એની જવાબદારીમાં આવે. એ વહીવટી હા અધિકારી છે. હા. અને એમ નહીં, જે આપણે કોર્ટ ચુકાદો હોય પછી ખાલી કરે કે ટીડીઓ ડાયરેક્ટ ઓર્ડર ના દઈને ડીડીઓ ખાલી હુકમ કરે. ડીડીઓ પાસે જાવ ને એટલે જગ્યા ખાલી કરવાનો હુકમ કરશે. આપણે એને પુરાવા કરતા વધારે છોડાવવું છે. પછી ભલે હા છોડી મુકતા એને. આપણો હા ઇન્ટરેસ્ટ તો શું છે? એની યાર વ્યક્તિગત કઈ દુશ્મનાવટ થોડી છે. હા હા એને છોડી મૂકે, એને સમજાવો કે અમે કેસ પાછો ખેંચો, કબજો છોડ કઈ. પછી તો હા કોર્ટ નહીં કબજો પાછો ખેંચો, કોર્ટ નહીં છોડવા દઈએ. આ લેવલે પહોંચ્યું છે એટલે કેસ તો હાલશે જ. ના ના, એ વ્યક્તિ પાછો છે ને આમ થોડોક માથા ભારે ટાઈપ. માથા ભારે તમારી હું બગાડી લે હે? તમે તો હા એ સરપંચ તો ની રૂએ બરોબર. કામ કરો છો, થોડા વ્યક્તિગત કામ હા કરો છો. અને બી હા મળશો તો ક્યાંથી હાલશે? હું દુનિયા આખાથી નથી બીતો ને સેવા કરું છું. ગમે એવો ચમરબંધી હોય ને કહી દઉં છું. તમને કેમ ઠપકો આપી દીધો સરપંચ તરીકેનો? હા. ના ના, બરોબર સાહેબ. એમ જયારે આપણે પ્રજા કલ્યાણનું કામ કરતા હોય તો કાં તો એ હોદ્દા ઉપર જ નો બેન, હોદ્દા ઉપર બેઠા હોય તો પછી કોઈના બાપથી બીવાય નહીં. હા. જંગલમાં અને જવું, રહેવું ને સિંહથી બીવું ક્યાંથી હાલે? એક વકીલની મેં સલાહ લીધી ને તો ઈ એમ કેતો હતો કે તમારે સ્પેશિયલ કોર્ટ હોય ને ઈ હા. કે ઓર્ડર આપે ને પછી કે ખાલી થઈ શકે એમ. અરે ભઈલા, તમે ડીડીઓ દ્વારા તમારા કેસને મજબૂત કરાવડાવો હોય એના હા અભિપ્રાય હા બધા મૂકો અંદર. હા. મને તે તમે હજુ ખાલી કેસની કરેલ વિગત નથી નથી. મોકલાવી, નકર તો અભ્યાસ કરીને હું તમને કહેત. હા હા. તમે હું ખાલી એક મોકલી દઈશ. પાનિયાની જેવી તેવી ફોટો પાડીને મોકલાવી છે. હવે બીજી વાર નો મોકલાવતા, એ વાંચવાનો ટાઈમ નથી હોતો. વાંધો નહીં, હું તમને ફરી વાર સમજાવી દઉં. આખું સમજી ગયા ને કેસ તમે? સમજી તો આખો કેસ ગયો, મને બીજી વાર કાંઈ ન સમજાવવું પડે. જેટલું વાંચ્યું એટલા તો હિનફ થઈ હા જાય. હા આ સર, તો હું મારું કામ તો કેવું છે ખબર છે? વીજળીને ઝબકારે મોતીડા પરોવે પાનભાઈ. હા હા. એક ઝબકારો થઈ જાય એટલે હિનફ થઈ ગયો. હા આપણે ટીડીઓ અથવા તો ડીડીઓ ને કહેવાનું કે ભાઈ આ હજુ હા ખાલી કરવાનું કરો. હા, હુકમ કરાવવા માટે તમે કઈ ભલામણ લખાવો અને હા કલેક્ટર ને લખી દેશે. અને કલેક્ટર હા ની બે એક સિક્કાની બે સાઈડ કહેવાય. હા ડીડીઓ ને કલેક્ટર છે ને એક સિક્કાની બે સાઈડ જેવા કહેવાય જિલ્લા હા માટે. હા હા. ભલે, સારું હાલો. જય માતાજી.